ગોવર્ધન પર્વત લીલા પૂર્ણ થયા પછી આકાશ સ્વચ્છ થઈ ગયું. ગોકુળમાં ફરી આનંદ અને શાંતિ છવાઈ ગઈ. દેવરાજ ઇન્દ્રને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેને સમજાયું કે નાનો કૃષ્ણ કોઈ સામાન્ય બાળક નથી, તે તો ભગવાન વિષ્ણુનો અવતાર છે. લજ્જિત થઈને ઇન્દ્ર ભગવાન કૃષ્ણ પાસે આવ્યા. તેમણે હાથ જોડીને વિનંતી કરી, હે પ્રભુ, મારા અહંકારને કારણે મેં મોટી ભૂલ કરી, મને માફ કરો. કૃષ્ણે મૃદુ સ્મિત સાથે કહ્યું, ઇન્દ્ર, અહંકાર માણસને અંધ બનાવી દે છે. હવે તું સમજ્યો છે એટલે તને માફ કરું છું. તે સમયે દેવલોકમાંથી કામધેનુ ગાય આવી. તેણે કૃષ્ણ પર પવિત્ર દૂધથી અભિષેક કર્યો. દેવતાઓએ પણ ફૂલ વરસાવ્યા અને કૃષ્ણની સ્તુતિ કરી. તે દિવસથી કૃષ્ણને ગોવિંદ નામથી ઓળખવામાં આવ્યા, જે ગાયો અને ધરતીનું રક્ષણ કરે છે. ગોકુળના બધા લોકો આ દ્રશ્ય જોઈને ભક્તિમાં તરબોળ થઈ ગયા. તેઓ કૃષ્ણની જય જયકાર કરવા લાગ્યા. આ રીતે કૃષ્ણે દુનિયાને શીખવ્યું કે અહંકારનો અંત થાય છે, પરંતુ ભક્તિ અને પ્રેમ હંમેશા જીતે છે.